श्री वल्लभाधीश की जय। शिक्षापत्र 27 श्लोक 1। શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં આશ્રય નિરંતર રાખવો, તેથી જ શ્રમ વિના સંપૂર્ણ સિદ્ધ થશે જ. આ શિક્ષાપત્રના શ્લોક 2 થી 10 શું બાધક છે તે જણાવે છે. શ્લોક 2. ધન, ગૃહમાં આસક્તિ, લોકવેદમાં પ્રતિષ્ઠા, કામાદિકમાં મનની નિષ્ઠા અને સર્વાધિક ફળની આકાંક્ષા એ સર્વ હરિને ભૂલાવે છે. શ્લોક 3. લૌકિકમાં અતિશય પ્રીતિ, ભક્તિ વિરુદ્ધની ઈચ્છા, વિષય બુદ્ધિથી ભોગ ભોગવવા તથા ભોજન કરવા એ હરિના વિસ્મારક છે, એટલે કે બાધક છે. શ્લોક 4. દેહનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્યાદિકથી ઉદ્ભવતું અભિમાન, ભગવદ ભાવની સેવાના અભાવ સહિત દેહનું પોષણ એ સર્વ બાધક છે. શ્લોક 5. અસત્પુરુષનો સંગ કરવો, શ્રી કૃષ્ણને ભોગ ન ધરેલા એવા અનુચિષ્ટ પદાર્થનું ભક્ષણ કરવું, નિવેદન મંત્રના અનુસંધાનનો ત્યાગ કરવો, શરણની વિસ્મૃતિ કરવી એ સર્વ બાધક છે. શ્લોક 6. અન્ય દેવનો આશ્રય, ફળની ઈચ્છાથી એમની પાસે પ્રાર્થના કરવી, ભગવાનમાં ચિત્ત ન રહે તેવી લૌકિક વ્યાવૃત્તિ એ સર્વ બાધક છે. શ્લોક 7. ગુરુનો દ્રોહ, પુષ્ટિમાર્ગીય ભગવદીઓથી પોતાની અધિકતાની ભાવના, દેહનું અત્યંત સામર્થ્ય, ઇન્દ્રિયોનું પોષણ એ સર્વ બાધક છે. શ્લોક 8. ગૃહાદિમાં પ્રીતિ, સ્ત્રી પુત્રાદિમાં મનની આસક્તિ, સત્સંગ વિનાના દેશમાં નિરંતર સ્થિતિ એ સર્વ બાધક છે. શ્લોક 9. લોકમાં લાભ અથવા હાનિની કૃતિમાં હર્ષ અથવા શોક થાય તથા પોતાની સ્વતંત્રતાની ભાવના, જીવની સ્વાભાવિક હઠ આ સર્વ બાધક છે. શ્લોક 10. અધિકાર, પાપમાં પ્રીતિ, દુષ્ટ પુરુષનો પક્ષપાત, હૃદયમાં ક્રૂરતા, દીનજનોની ઉપેક્ષા અને અક્ષમા આ સર્વ બાધક છે. શ્લોક 11. આ તથા આ સિવાયના અન્ય દોષ છે જે સર્વે હરિનું વિસ્મરણ કરાવનાર છે, માટે આદરપૂર્વક સાવધાન થઈને રહેવું. શ્લોક 12 અને 13. ભક્તિ માર્ગમાં રહેવું અને તેના જ ફળની અપેક્ષા રાખવી, વિરક્ત રહી શ્રી કૃષ્ણના ગુણગાનમાં આસક્ત રહેવું, ભગવદીયના સંગમાં રહેવું, શ્રી મહાપ્રભુજીના શરણમાં રહી એમના દર્શનની ઉત્કંઠા રાખવી. શ્લોક 14. હવે સર્વની બુદ્ધિનો વિનાશકારક કાળ આવ્યો છે. નેત્ર બંધ કરીને ચાલનાર મનુષ્યને પણ નિશ્ચય દુસંગ હસ્તમાં આવીને પડે છે. શ્લોક 15. શું કરવા યોગ્ય છે તથા શું કરવા યોગ્ય નથી તે જ સ્ફૂરતું નથી. ચોક્કસ પ્રભુએ પોતાનું બળ સમેટી લીધું છે. શ્લોક 16. કાળ દોષથી દુષ્ટ આત્માવાળા મનુષ્યથી સાધનો સિદ્ધ થતા નથી. તે જ કાળાધિકૃત પ્રતિબંધ પ્રતિદિન વૃદ્ધિ પામે છે.
શ્લોક 17. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ આ ત્રણેય સેવામાં પ્રતિબંધ રૂપ છે, માટે તેમનું સેવન ક્યારેય ન કરવું. શ્લોક 18. તો પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રયથી મારું મન ફળની પ્રાપ્તિમાં નિરાશ થવા છતાં નિવૃત્ત થતું નથી.